આજના લેક્ચરમાં આપણો જે પહેલો ટોપિક છે એ છે વિદ્યુત રાસાયણિક કોષનો સંતુલન અચળાંક. પણ એક વસ્તુ ક્લિયર રાખવાની કે હંમેશા સંતુલન અચળાંક એ કોષની સંતુલન અવસ્થાએ જ મળે. તો કોષની સંતુલન અવસ્થા ક્યારે આવશે? જ્યારે કોષ કાર્ય કરતો બંધ થઈ જશે ત્યારે કોષ સંતુલિત થશે એવું કહેવાય. મતલબ જ્યારે કોષનો પોટેન્શિયલ 0 થઈ જશે. કોષ સંતુલિત અવસ્થામાં હોય ત્યારે જ કોષનો સંતુલન અચળાંક ગણી શકાય, કેમ કે નામ જ છે સંતુલન અચળાંક. એના માટે આપણે નંસ્ટ સમીકરણનો ઉપયોગ કરવો પડશે. તો આપણે કામ કરીએ, ડેનિયલ કોષનો ઉપયોગ કરીએ અને એને આધારે આપણે કોષનો સંતુલન અચળાંક ગણીએ. દાખલા તરીકે આપણી પાસે એક ડેનિયલ કોષ છે અને ડેનિયલ કોષ છે Zn સોલિડ Zn+2 એક્વિયસ સોલ્ટ બ્રિજ Cu+2 એક્વિયસ Cu સોલિડ. આ છે કેથોડ, આ છે એનોડ. અહીંયા તમને પ્રશ્ન થાય, સર આ કોષ પ્રમાણિત છે કે બિન પ્રમાણિત? પ્રમાણિત હોય તોય ભલે, બિન પ્રમાણિત હોય તોય ભલે, કોઈ મતલબ નથી, કેમ કે તમારે સંતુલન અચળાંક ગણતી વખતે સાંદ્રતાઓનો ઉપયોગ કરવા પણ જ નથી. કેમ? તો આગળ વધીએ. સંતુલન અચળાંક ગણતી વખતે કોષ કેવો હોય? સંતુલન અવસ્થામાં હોય. કોષ સંતુલન ધરાવે છે. મુદ્દો છે, જ્યારે કોષ સંતુલન ધરાવતો હોય ત્યારે ઈ સેલ બરાબર 0.0 વોલ્ટ થાય. એટલે કે કોષ કાર્ય કરતો બંધ થાય. ઈ સેલ એટલે કેવો થાય? બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. બિન પ્રમાણિત. દીકરાઓ, કોષનો સંતુલન અચળાંક જાણવા માટે તમારે લોગ એન્ટીલોગ જોતા આવડતા હોવા જોઈએ પાછા. એટલે બધી વસ્તુ ડેટા અત્યારે હાથમાં રાખજો, કેમ કે જો આવડે છે ને, એક વિડીયો જયદીપ સરે મોકલ્યો તો તમને, બરાબર, ઓકે. તો એટલે તેમાં એવું તો રિવાઇઝ કરી લેજો, કેમ કે લોગ એન્ટીલોગ આપણે ઘણી વાર જોઈ ગયા છીએ. આપણે 11મા ધોરણમાં સ્ટેટ ઓફ મેટરમાં ચર્ચા કરી ગયા, થર્મોડાયનેમિક્સમાં જોતા, અને ચેપ્ટરે લોગ એન્ટીલોગ જોતા શીખડાયું છે. એટલે આશા રાખીએ કે આમાં ન શીખડાવવું પડે. તો 50% તો ભૂલી જ ગયા હોય. તો આ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ થાય 0.0 વોલ્ટ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0.0 વોલ્ટ નહીં હોય, કેમ કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો પ્રમાણિત પરિસ્થિતિ હોય, અને ત્યારે એ કોષનો પોટેન્શિયલ કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને એનોડના રિડક્શન પોટેન્શિયલના તફાવત જેટલો, જે હંમેશા અચળ હોય, 0 નહીં થાય. તો આ કોષ માટે જ્યારે નંસ્ટ સમીકરણ લઈએ તો એ આવું થશે: ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n લોગ નિપજની સાંદ્રતા એટલે Zn+2 ની સાંદ્રતાના છેદમાં Cu+2 ની સાંદ્રતા લખી શકાય. પણ આપણે જાણીએ છીએ કે સંતુલન અચળાંક Kc બરાબર નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા થઈ શકે. Kc આવું થાય અને ઈ સેલ થઈ જશે 0.0 વોલ્ટ. સંતુલન કોઈ પણ કોષ જ્યારે સંતુલન અવસ્થા ધારણ કરે ત્યારે ઈ સેલ 0 થઈ જાય. E0 સેલ 0 ના થાય, એ ધ્યાનમાં રાખવાનું. તો હવે કિંમત અહીંયા મૂકીએ તો આ થઈ જશે 0.0 વોલ્ટ. ડેનિયલ કોષ માટે E0 સેલ થઈ જશે 1.1 વોલ્ટ, જે આપણે પહેલેથી જોતા આવીએ છીએ. તો આ 1.1 વોલ્ટ અહીંયા માઇનસ 0.059/2, કેમ કે આમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 નો થાય છે. અને લોગ Kc એટલે 0.0295 થશે. આ પદને અહીંયા લઈ લઈએ તો 0.0295 લોગ Kc બરાબર 1.1. તો લોગ Kc બરાબર 1.1 ડિવાઇડ બાય 0.0295 બરાબર 37 પોઈન્ટ પછી 4 ડિજિટ લ્યો, 2881. તો હવે લોગ Kc ની વેલ્યુ આવી ને, તો તમારે Kc જોતું હોય તો આનું શું લેવું પડશે? એન્ટીલોગ ઓફ 37.2881. તો પોઈન્ટ નું 28 નું 8 માં મીન ડિફરન્સ 1, એન્ટીલોગ જોવાનો 0.28 નું એન્ટીલોગ કેટલો થશે?
0.20 જો કે આન્સર તો તરત આવી જાય 10 ની 23 ઘાત 10 ની 37 ઘાત ઓપ્શન હોય તો પણ 0.47 0.3 એટલે 4771 ની નજીક થાય બરાબર 4.7 ની નજીક થાય કેટલો આવ્યો જોતો દીકરા 0.28 નું 81 માં 0.28 એનું 8 એટલે અહીંયા આવશે હા હા છે ને 1941 અને 1.941 into 10⁻37 આવું આવશે આનો કેસી એન્ટીલોગ ચાલો આ કેસી આ તો આપણે ડેનિયલ કોષનો કોષ સંતુલન અચળાંક જોઈ ગયા આવો તમને કોઈ પણ કોષ માંગે કોઈ પણ કોષ આપે લાઈક તમને એમ કે કોપર ને સિલ્વર જોડી દઈએ કોપર અને તો એમાં સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ હોય 0.80 કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે 0.34 તો કંઈક બીજો ક્વેશ્ચન આવો પૂછી શકે ભાઈ Cu સોલિડ ઓબ્લિક Cu+2 એક્વિયસ સોલ્ટ બ્રિજ Ag+ એક્વિયસ Ag સોલિડ અહીંયા કેથોડ છે આ છે એનોડ અને તમને એવું પૂછે કે ભાઈ E0 Cu2 -0.34 અને E0 Ag+2 Ag એ આપ્યું છે +0.80 વોલ્ટ તો સંતુલન અચળાંક ગણો કોષ માટે તો આ સંતુલન અચળાંક તમે કઈ રીતે ગણશો તો તમારે આ કોષમાં શું કરવું પડશે કોષ પ્રક્રિયા લખવી પડશે તો કોષ પ્રક્રિયા કેમ લખશો ભાઈ તો કે આ એનોડ છે આ કેથોડ છે તો એનોડ નું શું થાય ઓક્સિડેશન તો Cu સોલિડ એમાંથી બનશે Cu+2 એક્વિયસ અહીંયા 2 Ag+ લેવા પડશે ને સંતુલન કરવા માટે એક્વિયસ અને અહીંયા 2 Ag સોલિડ ચાલો રેડી ઓકે હવે આના માટે આપણે લખવું પડશે નોન્સ્ટ ઇક્વેશન ઇક્વેશન E cell is equal to E0 cell minus 0.059/2 log Kc નિપજની સાંદ્રતા Cu+2 ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર પણ એ કેસી જ થાય ને આપણે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ જાણવો હોત બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ E cell જાણવો હોત તો સંતુલન નો કહેવાય ત્યારે તમારે સાંદ્રતાઓ વાપરવી પડે બરાબર પણ આપણે તો સંતુલન અચળાંક ગણવો છે તો સંતુલન E cell શું થઈ જશે સંતુલન E cell થઈ જશે 0.0 વોલ્ટ તો કિંમત મૂકીએ 0.0 E0 cell આનો ગણવો પડશે કે નહીં તો ચાલો અહીંયા ગણીએ E0 cell બરાબર E0 કેથોડમાં કોણ છે સિલ્વર તો Ag+2 Ag minus E0 Cu+2 2 Cu આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો આપ્યો છે 0.80 અહીંયા શું લઉં ખોટું પડશે માઇનસ તમને આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે જુઓ આવી રીતે પ્રશ્ન આપણે બધું આવડતું જોવામાં ભૂલ ખાઈ જાય આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે આ ક્રોસ ચેક કરવું જો Cu to Cu આપણે જોઈ છે Cu+2 થી Cu એટલે આ થઈ જશે 0.34 પ્લસ એટલે 0.46 વોલ્ટની બેટરી બને તો તમારે આ કિંમત મૂકવી પડશે 0.46 minus 0.059/2 log Kc આને અહીંયા લઈ લ્યો એટલે log Kc નું સાદુરૂપ આપે 0.46 ડિવાઇડ બાય 0.0295 ચાલો કેટલો જવાબ આવશે 15. 4 ડિજિટ બોલવાના બેન હા એમ હવે એનો એન્ટીલોગ લેવાનો એન્ટીલોગ 15.5932 3.919 ગુણ્યા 10 ની 15 ઘાત આ થઈ ગયો કેસી ઓકે 900 ઓકે કાંઈ વાંધો નહીં 919 રાખીએ એ 3.9 આવી ગયો એટલે જંગ જીતી ગયા કાંઈ વાંધો નહીં બરાબર 3.919 10⁻15 આ કોષનો સંતુલન અચળાંક આવા તમે કોઈ પણ કોષનો સંતુલન અચળાંક ગણી શકો ખાલી આ સૂત્ર મૂકવાનું છે તો નોન્સ્ટ ઇક્વેશન પ્રમાણે સંતુલન અચળાંક શોધવા માટેનું જે સૂત્ર બની શકે અહીંયા માટે E cell તો હંમેશા 0 જ થશે તો માટે સંતુલન અચળાંકનું સૂત્ર આવું થશે સંતુલન અચળાંક શોધવો હોય તો કઈ રીતે ગણાય
આ જ નોન ઇક્વેશન થયું, અહીંયા ખાલી n આવશે તો આ તો 0 થઈ જશે, તો આ પદ અહીંયા આવશે, તો એનો મતલબ E0 સેલ બરાબર 0.059 upon n log kc. આ સંતુલન અચળાંકનું સૂત્ર થયું. ઘણું હજી આગળ એમસીક્યુ માટે પૂછે તો ડિટેલમાં આવું લઈ શકાય હજી. અહીંયા આવશે RT upon NF ln kc. થઈ શકે કે નહીં? E cell is equal to RT upon અને NF ને ln એટલે 2.303 અહીંયા ગુણાઈ જાય એટલે 2.303 RT અને F નું સાદુરૂપ આપો એટલે 0.059 થઈ શકે. એટલે આ MCQ માટે આ સૂત્ર પણ થઈ શકે. બરાબર શું થાય છે? E0 સેલ E0 સેલ સાથેનો સંબંધ. તો આ એક સૂત્ર થઈ ગયું. આપણે જોઈ ગયા કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષનો સંતુલન અચળાંક ગણવું હોય તો કેવી રીતે ગણવું. બહુ સિમ્પલ છે. નોન ઇક્વેશન બનાવી નાખવાનું, સાંદ્રતાઓનો જે તફાવત છે એના બરાબર લઈ લેવાનું સીધું Kc, અને સંતુલન E સેલ શું હશે? 0. એટલે તમારે E સેલ ની ગણતરી કરવા પણ નથી, સાંદ્રતાઓનો ગુણોત્તર લેવાનું, ભૂલનું કઈ ટેન્શન નથી. એનોડના છેદમાં કેથોડ, કેથોડના છેદમાં એનોડ આડાવડું થાય, ટેન્શન નહીં. આપણે સીધું છાપવાનું Kc. આગળ એક પોઈન્ટ જોઈ ગયા હતા વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલની ઉપયોગિતા. એમાં કીધું તો ખબર કે સંતુલન અચળાંક ગણી શકાય, તો ગણી લીધું. એવો પણ પ્રશ્ન આવી, એવું પણ KSP લાઈક આ તો તમને વિદ્યુત રાસાયણિક કોષ આવો આપ્યો, તમને કોઈ અલ્પદ્રાવ્ય ક્ષારનું AgCl ના એવા અવક્ષેપના આપ્યા હોય વિદ્યુત રાસાયણિક કોષ બનાવીને, તો ત્યારે અહીંયા KC ને બદલે KSP થાય. KSP પણ એક પ્રકારનો સંતુલન અચળાંક જ છે, ફરક એટલો દ્રાવ્યતા ગુણાકારના સંદર્ભે છે. રેડી? ઓકે, તો હવે આપણે આગળ ટોપિક વધારીએ. મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ. ચાલો આપણે હવે નેક્સ્ટ ટોપિક લઈએ. મુક્ત ઉર્જા ડેલ્ટા જી અને કોષ અચળાંક. સેલ જે કોષ અચળાંક છે એટલે કે આપણે કોષ અચળાંકનો કેવું હોય તો કેસી જે આપણે કહીએ ને કેસી, બરાબર, સંતુલન અચળાંક. અને એ સંતુલન અચળાંક અને હજી એક મુદ્દો લઈએ ઈ સેલ. ઈ સેલ એટલે કોષ પોટેન્શિયલ. આ સંતુલન અચળાંક લખી નાખવું. તો હવે આમની વચ્ચેનો સંબંધ કયો છે? એકચ્યુઅલી આપણે જ્યારે નોન ઇક્વેશન ડિરાઈવ કર્યું ને ત્યારે એક આપણે ફોર્મ્યુલા બનાવી હતી, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી 0 વત્તા RT ln QC. એમાં ડેલ્ટા જી ની વેલ્યુ લીધી હતી -NF E સેલ. ખરેખર ઈ -NF E સેલ હવે ભણવાનું આવ્યું કે કોષનો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ. આ થિયરી છે એ MCQ માટે એટલે કે દાખલા માટે ઇમ્પોર્ટન્ટ છે, થિયરી લખવા માટે ઇમ્પોર્ટન્ટ નથી. પણ આના ઉપરથી ખાસ ધ્યાન રાખીએ તો મુક્ત ઉર્જા એ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ માટે ડિરાઈવ કરેલું એક સ્ટેટ ફંક્શન છે, અવસ્થા વિધેય. બરાબર? મુક્ત ઉર્જા ડેલ્ટા જી ના 3 મૂલ્ય શક્ય હોઈ શકે. જો ગ્રેટર ધેન 1 હોય ને તો પ્રક્રિયા આપમેળે ન થાય. બરાબર કે નહીં? ડેલ્ટા જી લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થાય. અને ડેલ્ટા જી બરાબર 0 હોય તો પ્રક્રિયા સંતુલને હોય. અને એને આધારે સંતુલન અચળાંક સોરી 0 આવ્યો. આઈ એમ સોરી, મારાથી એક લખાઈ ગયું. સંતુલન અચળાંક માટે કે આવે. બરાબર? જ્યારે સંતુલન અચળાંક આ ગ્રેટર ધેન 0 લેસ ધેન 0 એટલે માઇનસમાં, સંતુલન અચળાંક KC ગ્રેટર ધેન 1 હોય તો આપમેળે થાય, પ્રક્રિયા આપમેળે થાય. KC લેસ ધેન 1 હોય તો આપમેળે ન થાય. અને KC ઇક્વલ ટુ 1 હોય તો સંતુલિત હોય. હવે આ પ્રશ્નમાં મુક્ત ઉર્જા અને ઈ સેલ વચ્ચેનો સંબંધ જોવો છે. તો જે કોષ માટે ઈ સેલ ડેલ્ટા જી ની વેલ્યુ લેસ ધેન 0 હશે એ પ્રક્રિયા આપમેળે થતી હોય. એટલે વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા જે વિદ્યુત રાસાયણિક કોષ આપમેળે કાર્ય કરતો હોય ને ત્યારે એનો ડેલ્ટા જી ની વેલ્યુ લેસ ધેન 0 હોય. પણ જ્યારે કોષ કામ કરતો બંધ થઈ જાય ત્યારે એનો ડેલ્ટા જી ની વેલ્યુ લેસ ધેન 0 થી બદલી અને ઇક્વલ ટુ 0 થઈ જાય. એટલે કોષ કેવો થઈ જાય? સંતુલન. એટલે જ્યારે કોષ સંતુલન અવસ્થા ધારણ કરે, જ્યારે કોષ સંતુલન અવસ્થા ધારણ કરે
ત્યારે ડેલ્ટા જી નું મૂલ્ય 0 થાય કે નહીં? હવે યાદ હોય તો આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં એક મુદ્દો જોઈ ગયા હતા, મુક્ત ઉર્જા ફેરફાર, પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી 0 અને સંતુલન અચળાંક કેસી વચ્ચેનો સંબંધ. બરાબર, એ હું આ થિયરીને મારી રીતે સમજાવું છું. બરાબર, એટલે ડેલ્ટા જી બિન પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર બરાબર ડેલ્ટા જી 0 વત્તા આર ટી એલ એન ક્યુ સી, પરંતુ સંતુલને ક્યુસી બરાબર કેસી થાય અને ડેલ્ટા જી બરાબર 0.0 કિલો જૂલ પ્રતિ મોલ થાય. કેમ કે સંતુલન મુક્ત ઉર્જા ફેરફાર બિન પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર 0 લઈએ તો આમાં કિંમત મૂકીએ તો 0.0 બરાબર ડેલ્ટા જી 0 વત્તા આર ટી એલ એન કે સી. આ પદને અહીંયા લઈ લઈએ તો એક સૂત્ર બની ગયું ડેલ્ટા જી 0 બરાબર માઇનસ આર ટી એલ એન કે સી. હાલો રેડી. સંતુલન અચળાંક શોધવા માટેનું સૂત્ર. બીજું હમણાં જે અહીંયા સંતુલન અચળાંક અને કોસ પોટેન્શિયલ નું સૂત્ર જોઈ ગયા કે ઈ સેલ E0 સેલ બરાબર આર ટી અપોન એન એફ એલ એન કે સી. હમણાં જોઈ ગયા કે નહીં? તો કેસી ને સૂત્રનો કરતા બનાવીએ, એલ એન કેસી ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થવું જોઈએ દીકરાઓ? એન એફ બાય આર ટી E0 સેલ થાય. ચાલો આ પદને હું આ સૂત્રમાં એપ્લાય કરું. આ સૂત્ર તો આપણી પાસે હતું જ, સમીકરણ નંબર 1. આ સમીકરણ 2 આપણે આગળ જોઈ ગયા છીએ. આ પદને સમીકરણ 1 માં એપ્લાય કરી ln kc ની વેલ્યુ આ મૂકી દઈએ તો કંઈક આવું સૂત્ર મળવું જોઈએ. ડેલ્ટા જી 0 બરાબર માઇનસ આર ટી ઇન્ટુ NF upon RT E0 સેલ. RT કેન્સલ તો સૂત્ર બની ગયું ડેલ્ટા G0 બરાબર માઇનસ NF E0 સેલ. લ્યો આ પ્રમાણિત કોષની મુક્ત ઉર્જાનો ફેરફાર જોતો હોય તો N એટલે કે પ્રમાણિત કોષમાં થતી પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો ફેરફાર ગુણ્યા ફેરાડે અચળાંક 96500 કુલમ. એ તો ખ્યાલ છે ને? F બરાબર 96500 કુલમ અને ગુણ્યા E0 સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ. બરાબર. જો બિન પ્રમાણિત કોષ હોય તો બિન પ્રમાણિત કોષ માટે ડેલ્ટા G બરાબર માઇનસ NF E સેલ. તો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે બિન પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર મળે. મેં પહેલા કીધું તું, પાછું કહું છું, E સેલ કે E0 સેલ એ કોષના વિશિષ્ટ ગુણધર્મ છે, જ્યારે E0 સેલ ડેલ્ટા G0 એ માત્રાત્મક ગુણધર્મ છે. ચાલો એટલે મુદ્દો ખાસ ધ્યાન રાખીએ ભાઈ, E સેલ એટલે કોષ પોટેન્શિયલ કેવો ગુણધર્મ છે? વિશિષ્ટ ગુણધર્મ છે. એટલે કે દ્રવ્યનો જથ્થો બદલાય તો કોષ પોટેન્શિયલ નહીં બદલે. કે દ્રવ્યના જથ્થા સાથે E0 સેલમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ ડેલ્ટા જી આ કેવું છે? માત્રાત્મક ગુણધર્મ છે. માત્રાત્મક ગુણધર્મ એટલે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે. જો દ્રવ્યનો જથ્થો બદલે, મતલબ 1 મોલ ને બદલે 2 મોલ 3 મોલ પ્રક્રિયામાં ભાગ લેવડાવો. આપણે કીધું ખબર કે ભાઈ બેટરી 1 મોલ જથ્થો વાપરો એટલે 2-3 મોલર લ્યો તો બેટરીનું વોલ્યુમ વધે ને તો બેટરી મોટી બને, તો પોટેન્શિયલ એટલો જ મળે, આયુષ્ય વધે. પણ એ બેટરીમાં જો જથ્થો બદલાવો ને તો મુક્ત ઉર્જાનો ફેરફાર બદલે. માત્રાત્મક ગુણધર્મ છે જે દ્રવ્યના જથ્થા પર આધારિત છે. એનું પ્રૂફ શું? તો ક્યાંક એક્ઝામ્પલ આપીએ. દાખલા તરીકે મારી પાસે કોઈ એક પોટેન્શિયલ કોષ છે, લાઈક Zn સોલિડ પ્લસ Cu પ્લસ 2, ઇટ ગીવ્સ Zn પ્લસ 2 પ્લસ Cu સોલિડ.
चलो आ कोष माटे n શું થાય 2 n 2 થશે ને તો ડેલ્ટા g0 આ કોષ માટે થશે -2 f 96500 f ગણવું નથી f અને ઇન્ટુ 1.1 વોલ્ટ થાય કે નહીં તો જવાબ આવશે -2.2 ફેરાડે આ કોષ માટે તો ખાલી ફરક એટલો છે કે આપણે દ્રાવ્યનો જે જથ્થો છે 2 moles of Zn બદલીએ તો અહીં 2 Cu + 2 it gives 2 Zn + 2 + 2 Cu સો તમે સાહેબ આ કોસ નો જ છે તો કોસ પોટેન્શિયલ એ જ મળશે પણ આનો ડેલ્ટા G0 શું થશે -4f 1.1 એટલે -4.4f જો ડેલ્ટા G ના મૂલ્ય બદલી ગયા શું કરવાને n બદલો બરાબર એટલે કોસ પોટેન્શિયલ એનો જ રહેશે 1.1 વોલ્ટ પણ મુક્ત ઉર્જાના ફેરફારમાં ફેરફાર થશે બરાબર એટલે કહી શકાય કે કોઈ પણ કોષ માટે કોઈ પણ પ્રણાલી માટે મુક્ત ઉર્જાનો ફેરફાર એ તેનો માત્રાત્મક ગુણધર્મ છે જ્યારે કોસ પોટેન્શિયલ છે એનો વિશિષ્ટ ગુણધર્મ છે ઓકે તો આપણે જોઈ ગયા મુક્ત ઉર્જાનો ફેરફાર અને કોસ પોટેન્શિયલ નેક્સ્ટ મુદ્દો જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને એ છે સાંદ્રતા કોષ સાંદ્રતા કોષ કેને કહેવાય સાંદ્રતા કોષના પોટેન્શિયલની ગણતરીઓ કેવી રીતે કરવી ચાલો હવે નેક્સ્ટ મુદ્દો છે સાંદ્રતા કોષ કોન્સન્ટ્રેશન સેલ એસ્પેશિયલી આ કોષનો ઉપયોગ શું કરવામાં આવે પહેલા એ જાણવું જરૂરી છે કેમ કે આપણે આ ગધા મજૂરી કરતા પછી અંતે એવો પ્રશ્ન થાય તો તાવ કરવાની જરૂર પડી એટલે કહી દેવું અગાઉ સારું કહેવાય કે સાંદ્રતા કોષની એટલે જરૂર પડે કે જ્યારે ખૂબ ઓછા વોલ્ટની બેટરી બનાવી હોય ખૂબ ઓછો વોલ્ટેજ ધરાવતી બેટરી બનાવી હોય ને ત્યારે સાંદ્રતા કોષનો ઉપયોગ થાય એટલે આ સાંદ્રતા કોષનો ઉપયોગ શું કરવાને થાય તો કે ખૂબ જ ઓછા વોલ્ટેજ ધરાવતી બેટરી કેમ કે એમાંથી વોલ્ટેજ ખૂબ ઓછા ઉત્પન્ન થાય સાંદ્રતા કોષમાં લેવામાં આવેલા બંને અર્ધકોષો એક સમાન વિદ્યુત ધ્રુવ ધરાવતા હોય અને બંને અર્ધકોષ કેવા હોય સરખા ચાલો તો એ પણ કહી શકાય કે સાંદ્રતા કોષની રચનામાં સાંદ્રતા કોષની રચનામાં રહેલ બંને અર્ધકોષ સમાન હોય છે તો આપણને એમ થાય સર આ બંને કોષ સમાન તો E0 સેલ 0 થઈ જાય પણ E0 સેલ 0 થાય E સેલ 0 ન થાય એટલે મુદ્દો જરૂર કહેવું પડશે કે સાંદ્રતા કોષની રચનામાં બંને અર્ધકોષ સમાન હોય છે જે બંને અર્ધકોષ પ્રમાણિત સ્વરૂપે હોય ને તો કોષ પોટેન્શિયલ 0 થઈ જાય કેમ કે બંને અર્ધકોષની તફાવત 0 થાય આથી સાંદ્રતા કોષમાં રહેલા બંને અર્ધકોષોના દ્રાવણની સાંદ્રતા જુદી જુદી લેવામાં આવે તો જ 0 ન થાય એટલે આ કોષ કેવો થઈ જાય બિન પ્રમાણિત કોષ એટલે ખાસ ધ્યાન રાખો સાંદ્રતા કોષના બંને અર્ધકોષ સમાન હોય છે જે બિન પ્રમાણિત હોય છે કેવું હોય છે બિન પ્રમાણિત હોય છે એટલે કે બંને અર્ધકોષ માં રહેલ દ્રાવણની સાંદ્રતા કેવી હોય જુદી જુદી હોય હવે દીકરા દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય ને મતલબ કોઈ એકમાં સાંદ્રતા વધારે હોય તો કોઈ એકમાં સાંદ્રતા ઓછી હોય એવું થાય જેની સાંદ્રતા વધારે છે તો કોકની સાંદ્રતા ઓછી છે બેની સાંદ્રતા સરખી હોય તો પછી કોષ સંતુલિત થઈ જાય એટલે અત્યારે એવું કહી શકાય કે ભાઈ આ સાંદ્રતા કોષ આપણે બનાવ્યો છે જેની અંદર એક વિદ્યુત ધ્રુવ જે છે બીજો જ વિદ્યુત ધ્રુવ એવો જ છે એટલે આ પણ શેનો વિદ્યુત ધ્રુવ છે કોપર વિદ્યુત ધ્રુવ તરીકે આપણે કલ્પના કરી લઈએ આપણે સાંદ્રતા કોષ બનાવીએ છીએ તો એક અર્ધકોષ મેં લીધો એ કોપર અર્ધકોષ છે તો બીજો પણ કોપર અર્ધકોષ લીધો છે ફરક એટલો છે કે આ અર્ધકોષમાં રહેલા કોપર સલ્ફેટનું દ્રાવણ C1 મોલર છે શું છે આ C1 મોલર તો આમાં કહી શકાય કે C1 મોલર CuSO4 તો આ દ્રાવણ છે એ છે C2 મોલર CuSO4 છે ખાસ યાદ રાખજો બિન પ્રમાણિત કોષ
પ્રમાણે જ આ સાંદ્રતા કોષ કાર્ય કરે, કેમ કે જો પ્રમાણિત લેવા જઈએ તો કોષ પોટેન્શિયલ 0 થઈ જાય. એટલે કહી શકાય કે ભાઈ સાંદ્રતા કોષ પ્રમાણિત હોય નહીં. કેમ ભાઈ? કેમ કે E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ બરાબર શું થઈ જશે? 0.0. કેમ 0.0 વોલ્ટ થાય? દાખલા તરીકે આપણે આ જ કોષનું ઉદાહરણ લેવું પડશે કે નહીં? E0 સેલ બરાબર E0 Cu પ્લસ 2 થી Cu માઇનસ E0 Cu પ્લસ 2 થી Cu. કેમ કે જે એનોડ હશે એ કોપર હશે, કેથોડ છે એ કોપર છે, તો આ 0.34 માઇનસ 0.34 બરાબર 0.0 વોલ્ટ થાય. મતલબ કે આનો ખ્યાલ બિન પ્રમાણિત જ લેવો પડે. તો અહીંયા ધારી લઈએ, પહેલા ધારી લઈએ પછી આપણે કન્ક્લુઝન લઈએ. ધારો કે C1 ગ્રેટર ધેન C1 લેસ ધેન C2 છે, એટલે આમાં સાંદ્રતા મોટી કઈ? C2, જમણી બાજુના પાત્રની. બરાબર. તો હવે આ કોષમાં જોઈએ કે ધારો કે આપેલ સાંદ્રતા કોષ માં C2 ગ્રેટર ધેન C1 છે. C2 એટલે જમણી બાજુ રહેલા અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા અને C1 એટલે તો મતલબ કે આ કોષ અત્યારે સંતુલિત નથી, કેમ કે બંને દ્રાવણમાં સાંદ્રતાઓ જુદી જુદી છે. સર આને સાંદ્રતા કોષ શું કરવાને કહેવામાં આવે છે? કારણ કે આ બંને અર્ધકોષોમાં ભરેલા દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી છે ને, એટલે આ કોષ કાર્યરત થાય છે. જો આ બેની સાંદ્રતા સરખી જોત તો આ કોષ કામ ન કરત. એટલે આ કોષ અત્યારે અસંતુલિત છે. બેયમાં અત્યારે શું છે? કોપર વિદ્યુત ધ્રુવ રાખેલા છે. આની સાંદ્રતા ઓછી છે, આની સાંદ્રતા ધારી લઈએ કે આની સાંદ્રતા 1 મોલર છે, આની સાંદ્રતા 2 મોલર છે, એવું ધારી લઈએ. તો અહીંયા સાંદ્રતા ઓછી, અહીંયા સાંદ્રતા વધારે, કોષ કામ કરશે. એટલે આ જે કોપરનો વિદ્યુત ધ્રુવ છે કે જેના દ્રાવણની સાંદ્રતા ઓછી છે, તે વિદ્યુત ધ્રુવ ઓક્સિડેશન પામશે. શું પામશે? ઓક્સિડેશન પામશે. એટલે અહીંયાથી આ કોપરનો સળિયો ઓક્સિડેશન પામે અને Cu+2 બનાવે. એટલે 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે કે નહીં? આ 2 ઇલેક્ટ્રોન વાહક તાર થકી અહીંયા આવશે અને અહીંયા Cu+2 વિદ્યુત ધ્રુવ ઉપર જમા થશે. એટલે જે દ્રાવણની સાંદ્રતા વધારે છે ત્યાં Cu+2 રિડક્શન પામશે. એટલે આ દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થશે ને, કોપર આયન રિડ્યુસ થાય છે. જ્યારે આ દ્રાવણમાં Cu+2 ઉત્પન્ન થાય છે, ઓલરેડી Cu+2 હતા અને નવા આવે છે. સોલ્ટ બ્રિજ દ્વારા આપણે બેલેન્સ તો રાખીએ જ છીએ, તો નવા આવે છે તો ધીમે ધીમે આ દ્રાવણની સાંદ્રતા શરૂઆતમાં કેવું હતું કે અહીંયા સાંદ્રતા વધારે હતી, આની સાંદ્રતા ઓછી હતી. ધીમે ધીમે આયનો આવતા જાય છે ઓક્સિડેશન પામીને, એટલે આની સાંદ્રતા તો સામે અહીંયા આયનનો રિડક્શન પામીને ધાતુના સળિયા ઉપર જમા થાય છે. એટલે અહીંયા સાંદ્રતા એક સમયે હવે બે બાજુ સાંદ્રતા સરખી થઈ જશે એટલે કોષ કામ કરતો નથી. તો ધારો કે 1 મોલર હતું અને 2 મોલર હતું, તો કોષ જ્યારે કાર્ય કરતો પૂરો થઈ જાય ત્યારે બંને અર્ધકોષમાં સાંદ્રતા કેટલી હશે? 1.5 મોલર. આ વધીને 1.5 થાય એવું નહીં સર આ 1 હતું ને આ 2 હતું કે આ વધીને 2 થાય તો આ ઘટીને 1 થાય તો ઊંધું ચાલુ થાય. તો ઊંધું થાય એવું ન હોય, કોષ કામ કરતો બંધ થઈ જાય. જ્યારે આની સાંદ્રતા વધીને 1.5 થાય, આની ઘટીને 1.5 થાય. એટલે કહી શકાય ને આને આધારે કે જે આ કોષ પહેલા તો કાર્યરત શું કરવાને કરે છે કે બંને અર્ધકોષ સમાન હોવાથી તે અર્ધકોષમાં રહેલા દ્રાવણની સાંદ્રતાના તફાવતને કારણે કોષ કાર્યરત હોય, એટલે આને સાંદ્રતા કોષ કહેવાય. એટલે કહી શકાય કે સાંદ્રતા કોષમાં રહેલ અર્ધકોષો ના દ્રાવણ ની જુદી જુદી સાંદ્રતાને કારણે કોષ કાર્યરત થાય છે. નેક્સ્ટ, જ્યારે કોષ કાર્યરત હશે ત્યારે વધુ સાંદ્રતા ધરાવતો દ્રાવણ હોય એ અર્ધકોષ બનશે કેથોડ, અને ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ હોય
એનો અર્ધ કોષ એનો, સમજે કે નહીં? કોષ સાંદ્રતા એમ કે સાંદ્રતા બેલેન્સ થવી જોઈએ, સંતુલિત થવી જોઈએ. તો વધારે સાંદ્રતા હોય એને ઘટાડવી પડે, ઓછી સાંદ્રતા હોય ને ઓછી સાંદ્રતામાં Cu+2 હોય એ ઓછા પડે છે તો હજી Cu+2 બનાવવા પડે. એટલે કોપરના સળિયાને કેવું પડે, ભાઈ તું ઓક્સિડાઇઝ થા, Cu+2 નાખામાં. જ્યારે આમાં Cu+2 વધારે છે તો આ Cu+2 ને કેવું પડે, ભાઈ તમે ઘટો, તો કે ઇલેક્ટ્રોન લાવો, તો કે આવે ઇલેક્ટ્રોન, તો કે લાવો, લઈને ઇલેક્ટ્રોન કોપર ઉપર જમા થાય. તો કહી શકાય કે સાંદ્રતા કોષમાં વધુ સાંદ્રતા ધરાવતો અર્ધકોષ શું બનશે? કેથોડ બને. આ યાદ રાખવાનું, ક્યારે ભૂલતા નહીં, કેમ કે બે અર્ધકોષ તો હરખા જ હોય. તો નક્કી કેમ કરવું કોણ કેથોડ કોણ એનોડ? ઓમાં તો આપણે નક્કી થઈ શકતું હતું કોણ ઇલેક્ટ્રોન ગ્રાહી કોણ ઇલેક્ટ્રોન દાતા. આમાં તો બે હરખા. તો ત્યારે વધુ સાંદ્રતા વાળો હોય ઇલેક્ટ્રોન ગ્રાહી બને કેથોડ, અને ઓછી સાંદ્રતા ધરાવતો અર્ધકોષ એનોડ બને. હવે જ્યારે આ બંને અર્ધકોષોમાં રહેલા દ્રાવણની સાંદ્રતા સરખી થઈ જાય, જ્યારે કોષ કાર્ય કરતો બંધ થઈ જાય, સંતુલ અવસ્થા ધારણ કરે. એ પણ લખી નાખીએ. જ્યારે બંને અર્ધકોષો ના દ્રાવણની સાંદ્રતા કેવી થઈ જાય? સમાન થાય, ત્યારે કોષ સંતુલિત થશે અને પોટેન્શિયલ કેવો બનશે? 0.0 વોલ્ટ થાય. કેમ કે આ કોષની રચના જ જુદી જુદી સાંદ્રતાને કારણે થઈ. હવે તમે જો કોષમાં રહેલા દ્રાવણની સાંદ્રતા જ હરખી થઈ ગઈ, સાંદ્રતાના તફાવતને કારણે તો કોષ કામ કરતો હતો. સાંદ્રતા સરખી થઈ ગઈ તો એક તો વિદ્યુત ધ્રુવ હરખા, સાંદ્રતા સરખી, કોષ કાર્યરત થશે નહીં. બરાબર? એટલે કોષની સાંદ્રતા જુદી જુદી હોવી જોઈએ. આ મુદ્દો ક્યારે ન ભૂલાવવો જોઈએ. વધુ સાંદ્રતા ધરાવતો કોષ અને ઓછી સાંદ્રતા વાળો કોષ. લોજિકલી વિચારવાનું, સાંદ્રતા ઓછી છે, આયનો ઓછા છે, આયનો વધારવા પડે એટલે ઓક્સિડાઇઝ થાય. અહીંયા આયનો ઘટાડવા પડે એટલે આયનોને કાઢી મૂકવા પડે રિડક્શન કરીને. જો પ્રેક્ટિકલી નહીં પણ થિયોરિટિકલી આવું ઇમેજિનેશન કરી શકો કે સર અહીંયા આયનો ઓછા હતા, અહીંયા આયનો વધારે છે, તો આયનો ઉપડી નામણા આવ્યા. એટલે આયનોનું વહન કેથોડ થી એનોડ તરફ થાય એવો ભાસ થાય કે નહીં? એટલે કે જ્યારે કોષ કાર્યરત હોય ત્યારે આયનોનું વહન ક્યાંથી ક્યાં થાય? કેથોડ થી એનોડ તરફ થાય. એવો ભાસ થાય, એવો હકીકતમાં થતું ન હોય, એવો ભાસ થાય. કેમ કે આપણે એમ થાય કે હા કે સાચી વાત છે, અહીંયા સાંદ્રતા વધી ગઈ, કે અહીંયા કે 1 મોલર હતું, અહીંયા 1.5 મોલ 2 મોલર હતું, પછી કે કોષ કામ કરતો બંધ થઈ ગયો, ત્યારે સાંદ્રતા ચેક કરી તો 2 અડધો મોલર ઉપડીને અહીંયા આવતા રહ્યા. હવે કોઈક ક્ષાર છે તું હરવા ગરકાવે, કોઈક વાયર થ્રુ પોગાડે, જેને પહોંચાડો એ ગમે એમ કરીને પહોંચાડે. હારું ને કહું કેમ કે અહીંથી થોડીક ચપટી ભરીને નાખી દીધા આમાં. એટલે કોઈ આયનોનું વહન નથી થતું. ફરક એટલો છે અહીંયા નવા આયન ઉત્પન્ન થાય ને અહીંયા રિડ્યુસ થાય છે. એટલે આ સળિયો થોડો ખવાણો હોય ને આ થોડોક જાડો થાય, વજનમાં વધારો થાય એટલું. પણ જોતા એવું લાગે કે ભાઈ આયનોનું મૂવમેન્ટ થયું છે. આ કોષને સાંકેતિક સ્વરૂપે કેમ બતાવું? તો ઓછી સાંદ્રતા વાળો કોષ એનોડ હોય, જેને ડાબી બાજુ લખવાનો. વધુ સાંદ્રતા વાળો કોષ જેને જમણી બાજુ. મેં ચોખ્ખું કર્યું, વધુ સાંદ્રતા કોણ છે આમાં? C2. એટલે આ કોણ થશે? કેથોડ. અને આ કોણ થશે? અને આપણે વિદ્યુત ધ્રુવ કેના લીધા છે? કોપરના. તો ઉદાહરણ તરીકે આનું અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરીએ તો દીકરાઓ Cu સોલિડ સોલ્ટ બ્રિજ Cu+2 aqueous C1 મોલર, પછી સોલ્ટ બ્રિજ Cu+2 aqueous C2 મોલર, અને અહીંયા Cu સોલિડ, અહીંયા કેથોડ, અહીંયા એનોડ. અહીંયા લખી દઉં જ્યાં C2 ગ્રેટર ધેન C1 સાંદ્રતા છે. કોષની પ્રક્રિયા લખવા જઈએ તો કંઈક આવું લખાય. આપણે જો Cu સોલિડ એમાંથી બને Cu+2 આ C1 મોલર. કેમ કે આમાં ગોટા થાય આયન એક જ છે અને આ રિડક્શન પામે ને, તો અહીંયા પ્લસ Cu+2 C2 મોલર, એમાંથી આ બને Cu સોલિડ, સરવાળે Cu ગયા, તો પરિણામી Cu+2 C2
માંથી બને Cu+1 C1 આવું થાય કે નહીં Cu+2 એટલે એવું લાગે જો Cu+2 ઉલ્લી Cu+2 એનોડમાં જાય છે જો છે કે નહીં એવું લાગે કે આની સાંદ્રતા આમાં શિફ્ટ થાય છે એટલે અહીંયા ચોખવટ કરી જો કારણ ત્યારે આયનોનું વહન કેથોડ થી એનોડ તરફ થતું એવું લાગે તો હવે નોન્સ્ટ ઇક્વેશન લખીએ તો E સેલ બરાબર E0 સેલ -0.059 બાય n એટલે 2 થશે log એનોડની સાંદ્રતા આ થઈ ને એટલે Cu+2 એનોડ એટલે કે C1 ના છેદમાં Cu+2 કેથોડ C2 જ્યારે બેની સાંદ્રતા સરખી થઈ જાય એટલે કોષ સંતુલિત થઈ જાય ને કેમ કે આ બેનો ગુણોત્તર થાય 1 તો બધું 0 અને આનો E0 સેલ તો 0 જ હતો હે કેમ કે બે કોષ અર્ધકોષ સરખા છે કે નહીં તો હવે E0 સેલ બરાબર E0 Cu+2 2Cu માઈનસ E0 Cu+2 2Cu બે એક જ થયા તો આ તો 0 થઈ જશે તો માટે E સેલ બરાબર માઈનસ હું કહેવાય ડાયરેક્ટ માઈનસ તો 0 છે 0.059 બાય n એટલે કે 2 જે આપણે n જનરલ લખીએ log એનોડ ના દ્રાવણની સાંદ્રતા ના છેદમાં કેથોડ ના દ્રાવણની સાંદ્રતા આમાં એનોડ કેથોડમાં ચેન્જ થવાની ચિંતા નથી જી હશે બે એક જ હશે આમાં એનોડ કેથોડ કોઈ દી ખોટો નહીં પડે ક્યાંથી પડે બે એક જ હોય સમજાય છે એટલે તમે આમાં કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ બનો કોઈ પણ સેલ પોટેન્શિયલ લેવો હોય તમારે કોઈ પણ અર્ધકોષ જોડી દો એની સાંદ્રતા કોષો બનાવી શકાય બેયની સાંદ્રતાઓના ફેરફાર રાખીને પણ ફરક એટલો છે સાંદ્રતા કોષ બનાવતી વખતે બંને અર્ધકોષો સરખા હોવા જોઈએ અને બંને અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય તો જ સાંદ્રતા કોષ કહેવાય અને એ સાંદ્રતા કોષોમાં બંને અર્ધકોષોની સાંદ્રતા જુદી જુદી છે એટલે જ કાર્યરત થશે જ્યારે કોષ કાર્ય કરતો પૂર્ણ થઈ જાય ત્યારે સમજી લેવાનું કોષ સંતુલન અવસ્થા ધારણ કરી ગયો છે ત્યારે બંને કોષના સાંદ્રતાઓના મૂલ્યો સરખા થઈ ગયા છે હંમેશા યાદ રાખજો હંમેશા સાંદ્રતા કોષથી બનતા કોષના પોટેન્શિયલનું મૂલ્ય સામાન્યતઃ ખૂબ ઓછા હોય એટલે કે પોઈન્ટમાં આવતા હોય રેડી તો આપણો થઈ ગયો કોષ પોટેન્શિયલનો ટોપિક હવે આ સાંદ્રતા કોષનો ટોપિક પૂરો થઈ ગયો એટલે અહીંયા આપણે આ કોષનો એક પાર્ટ ચેપ્ટરનો એક પાર્ટ પૂરો કરી ગયા એ છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ હવે આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલને આધારિત દાખલાઓ કેવી રીતે નોન્સ્ટ ઇક્વેશન વાપરવાનું કેમ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનો સાંદ્રતા કોષને અનુવર્તી દાખલાઓ E0 સેલ કેવી રીતે ગણવાના Kc કેમ ગણવું એ હમણાં જોઈ ગયા બરાબર પછી ડેલ્ટા જી ના મૂલ્યો કેવી રીતે ગણવા અને ખાસ ચેપ્ટરમાં આપણે આમાં એ દાખલા નથી આપ્યા પણ પ્રશ્ન આવી શકે કે દ્રાવણની pH કેમ ગણવી બરાબર તો આપણે એને અનુવર્તી આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં વધારાના એક્ઝામ્પલ્સ ને દાખલાઓ ગણશું સ્વાધ્યાયના ની બધાય રેડી ઓકે